નમસ્કાર મિત્રો, હું ગજરાજસિંહ ઝાલા, મહામંત્રી આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ। આજ રોજ ઇલેક્શનના દિવસે વોર્ડ નંબર 2ના ઉમેદવાર સાથે શાળા નંબર 14 આવ્યા છીએ। તમે જુઓ તંત્રની મિલીભગત કેટલી છે। ભાજપ આવી રીતનો પ્રચાર પ્રસાર હાલના દિવસે પણ કરી રહ્યા છે। 10 દિવસ તો પ્રચાર કર્યો, પણ આજના દિવસે પણ પ્રચાર મૂકવા નથી માંગતા અને તંત્ર સાથે કેમ એની મિલીભગત થઈ ગઈ હોય એવી રીતે આવી પરચી આપીને વોટિંગ કરવા મોકલે છે। આ શાળા નંબર 14 છે, બતાવો। અને આ રીતે જ ચૂંટણી લડવાની છે। ચૂંટણી આયોગ પણ સાથે મળી ગયું છે। તંત્રના જવાબદાર વ્યક્તિ કોઈ હાજર નથી। લોકો આ પરચી લઈને અંદર મત દેવા જાય છે। અમે અહીંયા રજૂઆત કરતા ડીસીઓ સાહેબને પણ મળ્યા છીએ, પ્રિસાઇડિંગ ઓફિસરને પણ જાણ કરી છે કે વારંવાર આવી લગભગ 100+ પરચીઓ અંદર જઈને મત દઈએ છે। એટલે ચૂંટણીનું અમે ચૂંટણી આયોગને પણ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને આવી રીતે તમે પ્રચાર પ્રસાર કરવાનો હોય તો અમે પણ કરી શકીએ છીએ, પણ અમે લોકશાહી ઢબે ચૂંટણી લડી છીએ। જેથી કરીને લોકોને મારી નમ્ર અપીલ છે કે આવા લોકોને સાથ સહકાર ના આપો હંમેશા।